ઘર ઘરની ભવાઈ. હારું પૈસા કમાવા પડશે. પૈસા વગર કશું જ નથી. સંજય ઉભો ઉભો વારેમાં બગાવો પછી લે. પૈસા ના હોય તો વાળામાં જ બગાવા ખાવા પડું કે હમણાં સંજયભાઈ પણ પૈસા હોય તો હોય ભરે હોય તાજ હોટલ માં જ્યાં હોય ને ચા ની ચુસ્કી મારું આમ અને પછી બગાવો હોય. હા તારે સંજય પડતી આવી પડતી એટલે ચડતી છે દાડા આવી છે તે પડતી આવી હોય. સાણે મને ભાડ્યો કે સંજયભાઈ ગાડી લઈને ફરતા હોય. સાણે મને ભાડ્યો કે નવો લુગડો પહેરીને બૂટ પહેરીને એન્ટ્રી બનવામાં હેડતા હોય. ક્યાં દાડા ભાડ્યો મને કેજે. મારે એવું બોલે સંજય. પણ તારીએ છે દાડા ચડતી આવી હ તારીએ પડતી જ છે કે ખબર કે હા આ તું સવારે રોજ 6 વાગે ઉઠી અને ભગવાનની દીવાબત્તી કરું છું અગરબત્તી કરું એ ભગવાનને કે સંજય હું મારા હમ થોડું જોવો. રોજ કહું લે સંજય ભગવાને વાપરતા નહીં. એક કામ કર અગરબત્તી બદલ એવું અગરબત્તી બીજી લાય. એટલે હવારે અલગ કરું છું ને હોજી અલગ અલગ અગરબત્તી કરું છું. હવારે ચંપાની કરું છું ને હોજી ગુલાબની કરું છું. તો એ નહીં વાપરતા નહીં વાપરતા આવું કરવાનું કેવું ભગવાને આપણો કેમ બગાવો ખાવા જ મેકલે. નસીબમાં નહીં હોય તને આવું કેવું પૈસા જ નહીં નસીબમાં શું કરે કે હા પણ હું તો ગલ્લા જોઉં છું મારા કાકાને વિડીયો લેવા જોઉં છું. વિડીયો લેવા જઈ ઓહો હું કહું હા એમાં પૈસા વધુ માં ચિંગમ લાવજે કે આખો દાડો ચાલે. પૈસાથી વધતા હોય પૈસા એક તો ગણી ના આલું છે બીડીઓ મથી પછી બીડી એક પેટી આવે એટલે આવું છું. મારો ના લેતો વધારે આલ્યા હોત તો કહો. હા બગાવો જ ખાવા પડશે પૈસા વગર. બાપુજી ગળીએ પડી કેટલું પાણી પી 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 કરો છો. તમને જોર આવતું હોય ને તો નહીં લાવવાનું પાણી. ના એટલે 10 મિનિટ પહેલા લોટો ભરીને પાણી પી ગયા પાછું મંગાવ્યું. પણ અત્યારે ગરમી દારો છે આ મને દેખાતું નહીં એટલે કહું છું ને કે હું તમારે કઈ માગું ના પાણી. પાણી પાછળ જોર આવે છે પાણી પાછળ જોર આવે છે. અત્યારની બહુ કરું હું એ પાણી માગીએ માં તો કી છે કેટલું પાણી પીશો કેટલું પાણી પીશો તમે હું દાદર મારો મારું ખાલી પૂછું જ છે બાપુજી. હું મારા સાથે પી લે પાણી નહીં લાવવાનું પાણી તો અમે ઓછું દેખાય છે કે કહીએ છીએ. હાલે તું ભાભી આ લેગા ભાઈ. ઓલ્ડમેન તબિયત કેવી છે હારી છે બાપુજી લેગા ભાઈ તમારી ડાબી બાજુ છે. ખબર છે દેખાય છે મને. લત્તુ ભાભી સંજાન તો પડતી આવી છે. એની ક્યાં ચડતી આવી છે કાયમ પડતી જ છે કે પડતી છે નહીં. સંજત બહુ ટેન્શન માં હતો પેલી વાળામાં ઉભો ઉભો બગાવો ખાતો હતો. બગાવો જ ખાહે કે બીજું શું કરશે બગાવો જ ખાહે કે એને ટેન્શન સિવાય બીજું આવે શું. હેડો ભાભી મારે તો ગલ્લો જવું છે. એની જિંદગીમાં ચડતી નહીં હબાવી કોમ કરતા જોર આવે છે કોમ નું કહીએ લે. બાપુજી ડોક્ટરે ધીમે બોલવાનું કહ્યું છે. કોમ કરવાનું કહીએ કે જોર આવે છે પેલી ભેંસો તરસે મરે છે મારી. બાપુજી ડોક્ટરે ધીમે બોલવાનું કહ્યું છે. ખબર છે બાપા ખબર છે જો બીજું પાણી પીવું છે. કહેવાયું નહીં પીવું મારા હાથી પી લ્યો મો. યમન આ તો તિલા મને જોડ્યો ના મારો જ બતાવો ના મારો જ લેવો નહીં માર પતા ખાલી જોઈને પાસ આપજો બતાવો લે જોઈ બતાવો ખરો હા મને યાર લે જોઈ લે કોઈ જોઈ લે આ તો આ ચુકલું ગોલ્ડ સર લીધું મારું ભગવાન પૈસા વાળા થઈ ગયો બસ પાણી 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 લો બાપુજી પાણી. પાણી નહીં પીવું મારે આ કોક જુ ભરમ ભરા કરતું હું થયું. મને એમ કે પાણી પીવું હશે. તમે આ તો કોઈ પેટ છે કે પટાડજો આખો દાડો પાણી મંગાવતો છું મો. તો 10 મિનિટે પાણી માંગો તો હું શું કરું.
આ કોક થયું ભરમ ભરા કરતું શું થયું આ આજે કંઈક કરવા દો ને. મને દેખાય છે ઓછું એટલે કેવું છું હું જીવ આમ કૂતરો ઓહો પડ્યો ને મંગાભાનો નક્કી રમણબાનો કૂતરો ઓહો પડ્યો જ્યાં ફરિયા વાળો કૂતરું હણ નહીં પડ્યું લે પણ હા બેહવા દે. ભૂંડળ કઈ થયું એવું નહીં સંજય, તારું સપનું આમ પૂરું થશે. મારું સપનું હોવા ચિયું પેલું તાજ હોટલ વાળું, ચા પી ચુસ્કી વાળું. એ તો લેગા જન્મમાં મને નહીં લાગતું પૂરું થાય. અમે તાજ હોટલમાં અંદર બેહીને નહીં સંજય, તાજ હોટલના ઉપર ધાબા પર બેહીને ચાની ચુસ્કી મારો એમ કહે. રૂપિયા કુણાલ છે? રૂપિયા ના જોવું ઉપર બેસવા માટે? તું આલે રૂપિયા? ઓહો, મારો ચાઇનાનો વાઘ લાયો લાયો, મારો વાઘ કોક લાયો, પૈસા કમાવાની સ્કીમ લાયો. ખરો મારો મુછારો ચાઇનાનો વાઘ ખરો. બોલ હું લાયો છે? તારે પેલા મહેમાન નહીં જવા દે કે એ સડ્ડાન ને એક મારા ઘરમાં આવ્યો ત્યારથી જ મારે પડતી આવી. પેલા વાત તો અભર હા બોલ. એટલે પોપટ લાયા પછી વન તો આખો દાડો ચકલો, પોપટ, કાબેર, કબૂતર, પક્ષીઓ ના એના વિરોધી શું, દુશ્મન શું દુશ્મન? આખો દાડો બસ પક્ષીઓ જ પકડીને બેસી રહેવાનું. છે. પેલા પૂરતી વાત તો અભર મારી. હું સોનાનો પોપટ લાયા છે. હા ઓરિજિનલ ગોલ્ડ. આગ્રા પકી જાઉં તાજ હોટલમાં હું સંજય સંજય તાજ હોટલમાં ગયો તો અડધી કટિંગ તો મંગાવી દીધી અને મારી ના મંગાઈ તું એ જગાડ દીધો ને પી લ્યો એવું તાણ. સોનાનો પોપટ છે તાર મહેમાન જોડે ઓરિજિનલ ગોલ્ડ. સોનાનો પોપટ ઓવા ક્યાંથી લાયા? શીકર કે મને જડે એમ કહીશું. કોપરી લીધું ભગવાને આપણા બે સપનો પૂરો આમ ભગવાને વહેલા વાપરી દીધું આપણું. પડતી જઈ ચડતી આવી અગરબત્તી એરીની રીત ચાલુ રાખજે, બદલતો નહીં. ચંપાની ગુલાબ ફારી હા બદલતો નહીં, ફેરફાર ના કરતો. કોક્કરની ચંપાથી લેવો પડે. એ રે પોપટ નહીં આલો ચમ પૈસા તાપાન ચેલા પડ્યા? તમારા કાકાએ 20 રૂપિયા આલ્યા છે વિડીયો માટે. 20 રૂપિયા માલ દેવું? 20 રૂપિયામાં તો થોડા પોપટ હાલતા છે. 5,000 તો હાલવા પડશે. લેખ તું હેડજે કોઈ કરીએ ભગવાનને હોપ્યું હે લેગા. આમાં તો આપણે રૂપિયા વાળા થઈએ તો રૂપિયા વાળાની સ્ટાઇલમાં હેડો યાર. ગુજામ હાથ ન શું પાછળ હાથ નાખ્યા તો આગળ લાવી દીધા. સંજય મારા પાછલો ગુજરે ને થોડો ફાટી ગયો છે. એવું છે લેગેશ? બોલ. હું શું કહું, હા બોલ ને. આપણે ગાડી કઈ લેશ? આલ્ટો લાવીશું. નોર્મલ માણસ વાપરે લેગેશ. અલ્ટો ગાડી નોર્મલ માણસ વાપરે. આપણે લોકો રહ્યા હાઈફાઈ. આપણે હાઈફાઈ ગાડી લેવી પડે. સ્કોર્પિયો કેવી રહેશે? ચાલે સંજય. સ્કોર્પિયો ચાલે ને? બ્લેક ઘોડો એક નહીં બે લઈ લઈએ. એક તારી એક મારી, બે લઈ લઈએ તો ખરું. ચાલે ને? હા હા ચાલે ને. હા તો ચલ. અને આ પેન્ટ કેમ આવું પહેર્યું છે? એટલે પાછળથી ફાટી ગયું છે. ચાલ 5,000 વાળું તને નવું લઈ આલું. અને પેલા મારા પપ્પાને મળી લી. ચાલ ચાલ ડેડી જય શ્રી કૃષ્ણ. પીન તો નહીં આવ્યો ને? અરે ના પપ્પા, અત્યાર સુધી તો મેં નથી પીધો, પણ કદાચ હવે ચાલુ કરું પીવાનું તો તમે બોલતા નહીં મને. આ જેડી જોઈ છે ને? અરે પપ્પા શું આખો દિવસ જેડી 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 જેડી. હવે આપણે પૈસા વાળા થઈ ગયા. આખો દિવસ જેડી ના ઉપાડાય. હું શું કહેતો લેગેશ? બોલ ને સંજય. આપણે મારા પપ્પા માટે ગાડી લઈ લેશું. અરે ઓકે ઓકે ઓકે. હમણાં પેલી તે અલ્ટોની વાત કરી ને, એ પપ્પા માટે ચાલે? વેરી ગુડ. ચાલે? હા હા વાવ. પપ્પા તમારું શું કેવું? તમારા માટે અલ્ટો લાવીએ સીએનજી ગેસ વાળી, તો ચાલે ખરી? તો તું ગાડીઓની વાતો કરું છે? અલ્ટો ની પેલી સાયકલ ના ટાયર ફૂટી ગયું છે, એ નવું નંખાય ગઈ ગયું, હમું સાફ થઈ ગયું છે. અરે પપ્પા બુલેટ લાવી દઈશ.
અને ક્યાં ગઈ મારી વાઈફી ક્યાં છે? કેવી વાઈફી? લત્તુ મારી વાઈફી. વાઈફી કહેવાય? હા લેગેસ એના માટે પણ એક આપણે એક્ટિવા બુક કરાવી દઈએ. ચાલે? વેરી ગુડ. કઈ લેશું? એક્ટિવા ડીઝલ વાળી કે પછી ઇલેક્ટ્રિક? ચાર્જિંગ વાળી ચાલે છે ને? ચાર્જિંગ વાળી ચાલે? હા ચાલે. વાઈફી, ઓ વાઈફી, શું છે? તારા માટે નેકલેસ લેવું છે. તો કેટલા તોલાનું લઉં બોલ? 1 તોલા, 2 તોલા? 2 તોલાનું તું ઉપાડી છે? કોણ લઈ આપે છે? હું લઈ આપું તને. કેમ બોલ? 2 તોલા, 3 તોલા, 4, 5, 6, 10? ભાઈ હા બોલો ને ભાભી. તમારા મિત્ર પીવીને તો નહીં આવે ને? ના ના ભાભી, પીધો તો નથી, પણ કદાચ હવે પીવાનું ચાલુ કરીશું. હવે કદાચ પીવાનું ચાલુ કરીએ તો તું બોલતી નહીં. 10 તોલા ફિક્સ. ઓકે? ઓકે ઓકે. અને તારા માટે એક એક્ટિવા પણ બુક કરાવી દઈએ. ચલો પપ્પા, અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. બાય. હવામાં વાતો નહીં થઈ રહી બાપુજી આજે? ઓ બેટા, મને ફર્યું છે કે મને પીધું છે ખબર નહીં પડતી. પીધું હોય એવું તો નતું લાગતું બાપુજી, પણ મને એવું લાગે છે કે આ ટેન્શનમાં એનું છટકી ગયું છે. મને એવું લાગે સટકેલું જ છે વાનું. પણ લેગાભાઈ નું છટકી ગયું? દાળમાં કાળું છે કોક, દાળમાં કાળું છે બહુ. અમને કોઈ હાથમાં આવેલું લાગે છે. ખબર નહીં, ઊંચી ઊંચી વાતો કરી રહ્યા છે બંને. ઊંચી વાતો ઇનમ ના કરે. અમના હાથમાં કોક આયેલી વાત છે એટલે જ આ બધી આવી વાતો કરે છે. એટલે સ્કોર્પિયો ચલાવતો હતો. હું એ જગાડ્યો ના હોત તો પોતમો ઘેર પાણી સીધો હેડે ભેગો થતો. જગા, આ તીત 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 રહીને એરી આપણો પડાવવાની છે. તું લગાવી લે લેગા તું એ. હા, તું કરતો તો? હું તો ગાડી ધોતો હતો. મેં તને ગાડી ધોઈ. મહેમાન બોલો જીજાજી. કેવું હોય? ફાવે ને તમે? હા એકદમ ખાવ. ગોલ્ડ ઓરિજિનલ ગોલ્ડ. મહેમાન, તમને કોઈ તકલીફ તો નહીં પડતી ને? ના ના જરા તકલીફ નહીં તમને પડતી. દાદાજી બોલતા નહીં? ના ના દાદાજી તો પડી લઈ જાય છે. હા? પડી. મહેમાન, તમારો લુગડો નવો લાવો. નવો કપડો લાવી દઈએ આપણે મસ્ત. 5000 વાળો ચડ્ડો અને 3000 વાળી બંડી. લગનની વાત કર તો પોલા કિંગ કરી. હા, ઓરિજિનલ ગોલ્ડ તું જતું કરે. શાંતિ લેગા, હા અમારા હાડો કરે ને લાખોમાં નહીં, કરોડોમાં નહીં, અજબોમાં 101 મારા હાડો. હા, કોણ કોઈ થાય ને તો જાણે સંજન થયું. કોણ એક આટલી લગી હું તકલીફ નહીં પડવા દે તો પૂછો. ના કયો આઈસ્ક્રીમ ખાવી હોય, કયો બિસ્કિટ ખાવું હોય, જે ખાવું હોય આપી દઉં. અને ઓને જે દાડે લગન થશે ને લેગા, એ દાડા આખા ગુજરાતના જેટલા કલાકારો હું એ બધા બોલાય. હા, અને ઓન ઘોડા ઉપર નહીં પણ ઘોડી ઉપર બેહાડે. હા, ઘોડી ઉપર બેહાડીને ઓનું વરઘોડું કરી. જીજાજી પર લગન તો તમે કરી આવજો ને. લગન કરે, લગન કરે. જીજાજી ઉભા રહો, ઉભા રહો. આ પોપટ મેલ લેજો. હા મૂકી દો. તમારે શેરવાની સૂટ જોવો. શેરવાણી. શેરવાની હા. ઉભા રહો, માપ લઈ લઈએ આપણે. હાલ જ સિલાઈ દઈએ. હા. 1 2 3 4 સાડા 4 ફૂટની શેરવાની બનાવી દઈએ મસ્ત. પણ જીજાજી તમે શું છો? હા? તમે ના, તાણ ગોમમાં જઈને શીવડાવો ને ખાઈ દે વિસનગર. વિસનગર. હા, તાણ પછી લ્યો. જીજાજી હા, માં પોપટ જો જ્યો. પોપટ હા પોપટ તો ઉડી ગયો. તો જાય. પોપટ ઉડી ગયો. માં પોપટ ઉડી ગયો. હા, એ તો આપણે આ બીજો લાવવાનો. બીજો લાવ. બીજો પીળો પોપટ પકડવાનો. કાબેરા મૂકી, કાબેર પકડજો. ના ના, પોપટ જ પકડજો પણ હા. પીળો પકડજો. પીળો. હા, બીજો પકડી લો. હા? બીજો પોપટ પકડી લો. હા, બીજો પકડી આવજો. હા. હો? હા. અને આ પોપટ ચોઈ લાયા હતા? માં તો ખેતરમાંથી જડે તો. ખેતરમાંથી? ઓહો.
આ જો ઈકન જો ઈન બચ્ચું કરે કે રખડતું હોય તો હા, હા, જો, હા. હો, લાવજો એડું એ લેતા આવજો હોય તો પોપટને એડું ના આવે આનંદ બચ્ચું આવે એ જે હોય લે એ તો કાં સંજ્ઞા બતાય કે ભાવ છે ગરી શિખર ભાઈ ઉપર તો કોઈ શિખર શું કરે છે લે તું ગરી હા શું કરું છું 5.5 કરોડના બંગલામાં બેઠો તો હા? કારણ ખાલી દરવાજો જ ખોલવાનો હતો એસી હતી માં ઈ તો પોચ એસીઓ હતી દે હંતા દે ટકા કોયા અરે લેગેશ મેં તને કેટલી વાર કીધું તું પાછલા ખીચામાં હાથ ના રાખીશ તારું પાછલું ખીચું ફાટી ગયું છે ઓકે સંજય અરે જો હવે તો આપણે વિટામિન એમ ની કમી હતી એ પણ આપણને પૂરી થઈ ગઈ એટલે ભગવાન આપણા પાસે રાજી છે ઓ બે રખડેલ છો તને આયા લે હું શું કહું સંજય હા બોલ તું તારા પપ્પા માટે તો એલ્ટો ગાડી બુક કરાવી છે તો હા. મારા અંકલ માટે પણ એક ગાડી બુક કરાવી દઉં તો ચાલે અરે લઈ લે કોઈ ચિંતા નહીં. પીન તો નહીં આયા તમે અરે ના અત્યાર સુધી તો અમે નથી પીધું પણ હવે પીશું તો તમે બોલતા નહીં ખાલી કોઈ ફરી જશે કોણ છે કોઈ ખબર પડતો નહીં આવું બધું બોલવા મળે તઈ બે જણા હું શું કહું છું ગોવિંદા એક થપ્પડ મેલો ને તો ભોય હમણાં માટી ખાતો કરી દે મારા જેટલી ઉંમર હતી ગોવિંદા ગોવિંદા કરું છે અરે અંકલ તમને ગોવિંદા કીધું એમાં શું તકલીફ છે હમણાં તને આનું છે જરબાની તમને ધૂળ ખાતો થઈ ગયા હમણાં અરે અંકલ તમારા માટે અમે અલ્ટો લાવીએ છીએ સીએનજી ચાલશે કે પછી પેટ્રોલ ચાલશે બોલો ને તમે તમારા બેવાનો મગજ તો નહીં ફર્યો કે હવારોના નેકળો બે જણા અને કોઈ ધંધો બંધો કરવો નહીં મોટી મોટી વાતો જ કરવી છે ચાલ ને સંજય શું તાવરા ખૂટવાનો અંકલ સાથે યાર અરે યાર અંકલ તમારા માટે એક અલ્ટો લાવીએ છીએ એમાં તમે ના પાડો છો શું યાર તમારી જિંદગી યાર આવા બૂટ પહેરીને જતી રહેશે આમ જતી રહેશે શું પેલા પેલા બાબુભાઈ ની સેવા કરો અરે મારા પપ્પાની તમને શું કહું છું આપણી જમીન પાસે પેલી 25 વીઘા જમીન રહી ને બોર તબેલો એનો ભાવ થોડો પૂછી લેજો ને આપણે લેવી છે લઈ લઈએ આપણે કને લેવી છે અમે બે લઈ લઈએ મજૂરી બે કરો ને ખેતરમાં અરે મજૂરી નહીં અંકલ મજૂરી નહીં અંકલ હવે મજૂર કામ કરશે અમારે ત્યાં તમે જો લે ઓથી જો હમણાં નકા બેવાનો હમણાં આલ્યા કરો ને 60 પડશે હમણાં આ સારા નાનસંગ ગોમડિયાને શું ખબર પડી અરે ગોવિંદા તમે શું જિંદગી જીવો છો ખાલી એક વખત સંજય ને લેગેશ ની જિંદગી જોવો કેવી એન્ટ્રી મારીને ફળે છે શું કેવું સાચી વાત છે સંજય લેગેશ હા બોલ ને હું શું કહું હવે આપણે જઈએ બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ થી સીધા ગાડી પકડીને જઈએ ચોકસી બજાર અને આને આપણે હવે વેચી મારી અને પછી આપણા સપના બધા પૂરા કરી ચાલ બાબુભાઈ હા ગોવા ભાઈ આવો હાઉ મજામાં કા આવો ભાઈ શાંતિ છે ઓ એ પાણી લાવજો ગોવા ભાઈ આયા છે બાબુભાઈ હમ આ સંજ્ઞાનું લેખાનું કોઈ ફરી તો નહીં ગયું કે મને ગોવા એવું લાગે છે હવામાં આયા હતા કોઈ કે ને એ ફેશન થી બોલતા હતા આમ લાવું ગાડી લાવું ને કેવું બોલતા હતા મને તો ગોવિંદા કહી ગયા પાછા તમારા સંજોજી એવું કેતા હતા કારણ મોન બોન ના આલ્યું ઓને કોક કરેલું લાગે છે સાચી વાત છે ગો કાકા મને એવું લાગે છે કે આ બંનેને કંઈક તો મળ્યું છે પૈસા હાથમાં આવ્યા લાગે છે આ લોકો પાસે ચોરી તો નહીં કરી રે ના ગોવા ભાઈ મારો સંજય કદી જિંદગીમાં ચોરી ના કરે મારો છોકરો એવો સજ નહીં ને ચોરી નહીં કરી પણ એમના હાથમાં કોક આયેલું લાગે છે દાળમાં કોક કાળું તો સજ બાબુભાઈ મને આપણને તો એ વાતની શું ખબર છે ચોરી કરી હોય ને તો આપણે બે પેલા જેલમાં જવું પાછા ના ગોવા ભાઈ ચોરી તો ના કરે એટલે ના કરે મારા છોકરા પર વિશ્વાસ છે મને મારો છોકરો ચોરી ના કરે આ મેં તમને કીધું એ જ છે ભાઈ કોક તો કારણ છે કોઈ કારણ છે પણ અને અમે પાછા ગુજોમાં તો હાથ કાઢતા નહીં અને એટલી હલકાઈ કરતા હતા તે જોવો તો હું વાત છે ફેશનમાં બે બોલું પાછા એ તો ગોવા ભાઈ હવારમાં આયા ને એટલે મને આયા ઘરે ફેશન કરતા હતા પણ અમે હું છે જોવા દો હા રડો બાબુભાઈ કોક તો રહસ્ય ભાષા છે કે હા દેવો તાન એ આવજો હા ગોવા ભાઈ
ઘર ઘરની ભવા